હું જાતો હતો પછી 2-4 જણા હામાં મળ્યા એટલે કીધું ખાવત છે આગળ સિંહે મારણ કીધું હોય એટલે ત્યાં જઈને જોયું ને તો સિંહ આગો ધાર ઉપર જઈને બેઠો હતો. શિયાળિયા મારણ ખાતા હતા ને કૂતરા ભાળતા હતા. છેલ્લું બોર્ડરનું ગામડું હોય એટલે ત્યાં કૂતરા હોય પછી હાવ જંગલમાં તો દીપડા રહેવા દે એટલે કૂતરા ભાળતા હતા ને ઈ એટલે હાવ જ આગો શિયાળિયા છે એ ખાતા હતા એને કઈ અસર ન થઈ. એટલે મને વિચાર થયો કે આ હાવજે મારણ કર્યું શિકાર કર્યો છે શિયાળિયાને અસર નથી થતી કૂતરાને બી કે હાવજ ઉયો ગયો છે. એટલે જૂનો દોહો છે મને યાદ આવ્યો જીણ માર્ગ કેહરી ગયો એની રજ લાગી જાય તરણા ઈ ખડ ઉભા સુખશે પછી એને ચાખે હરણા. હે હાવજ તું જે માર્ગેથી હાલીને ગયો હોય ને તારી રજ છોટી જાય એ હરણા નહીં હરણા પાડાય ફૂફાડા મારીને ભાગે ના મોઢું ન મારે એને બદલે તારું મારણ મૂકીને તું ભાગી ગયો તને હરમ નથી થતી. એટલે પેલી કડીમાં એને ઠપકો આપીને સિંહને એમ કીધું કે એ ભારતના હાવજ સાંભળી લે કે ભાગ્યો હાવજ તું ભારતે કુતરા તણા કો બાલ થી એ કેહરી હતા દેશના એને ઇજ્જત વાલી જાન થી લંસન કુળને લાગતું વાતું બધે વંચાય છે સમ્રાટ ભાગ્યો શ્વાનથી કૌતક કેવું થાય છે એ સમ્રાટ ભાગ્યો શ્વાનથી કૌતક હે હાવજ તારાથી ભગાય નહીં કારણ કે સમ્રાટ ભાગ્યો શ્વાનથી કૌતક કેવું થાય છે. અને બીજી કડીમાં એને મુદ્દો બતાવ્યો કે હે ભારતના હાવજ તને ખબર છે શું કે એક મધપુડાની માખ પણ એની જીવાય છોડીને જાય ના મહાણોળા હળગાવી દે ઢગલો થઈ જાય પણ એને ખબર છે કે મારી મહેનત હું છે આ છોડીને હું થોડી જાઉં. એક મધપુડાની માખ પણ એની જીવાજ છોડીને જાય ના તો તારું બિરદ લ્યું બહુ નામી એ નરસિંહ ને લજવાય ના. પ્રહલાદ ને જતી કહેવામાં આવ્યું હતું કે આ થંભમાં બથ ભરી જા જતી દાસ રામરો પ્રહલાદ જેને ભરોસો રામરો ભારી આઢી જામરો ઘન શામરો આધારની થંભમાં બથ ભરી અને રટી ગયો શ્રી રામ પ્રહલાદ લીપટી ગયો ત્યો ફળન ફણાકા સાથ આજ લોહ થમ ફટી ગયો ધરા દસગઈ ધડાકા સાથ માનો બ્રહ્માંડ ગંડ ફૂટી ગયો છૂટી ગયો પ્રથિકો પલો રવિરથ હટી ગયો પ્રકૃતિ પ્રવાહ મુક્ત ઉલટ પલટી ગયો અને દટી ગયો દિગેશ દલ અંબુથી ઉલટી ગયો શેષ પટી ગયો કરમકટ કટી ગયો અને રટી ગયો શ્રી રામ પ્રહલાદ લીપટી ગયો ત્યો ફળન ફણાકા સાથ આજ લોહ થમ ફટી ગયો. નરસિંહ થઈ નીકળ્યો નકર તો શિયાળિયું કૂતરું મીંદડું થઈ ન નીકળે બોર ખોદી થઈ નીકળે મારી પણ તારું બિરદ લ્યું બહુ નામી નરસિંહ ને લજવાય ના તારાથી ભગાય નહીં તારું મારણ મૂકીને. અને ત્યારે સિંહે બહુ સરસ વાત કરી કવિરાજ સાંભળો કે શું કે આ સમય આવ્યો શિયાળિયાનો ને રાજવી હું રક બન્યો વિગતે કહું શું વેદના આ યુદ્ધ નર્યો યુદ્ધનો. નીતિમતાના જે યુદ્ધ છે એ તો અટાણે જમાનો છે નહીં. રજડાય મારા રાજ સૌ હવે લોટ દુઃખ ના થાય છે સમ્રાટ ભાગ્યો શ્વાનથી કૌતક કે આ સમય આવ્યો શિયાળિયાનો. એટલે પછી મેં એને કીધું તો આ બધું આમને હાલવા દેવું સિંહ તને ખબર છે તું ધારી કરીએ કે એક ડણકમાં જો પહાડના ચટ્ટાન હલબલી જાય હાવજા ડાણસી હાક જ્યાં હાંભળે પડે વેરી તણા ગાઢ પોછા તું ધારી કરીએ. ત્યારે હાવજે કીધું કરી તો હગું પણ બીજી ખબર છે મેં કીધું શું ત્યારે સિંહે કીધું હવે જરા કરીએ જોર તો લઈ પાંજરામાં પૂરતા માટે કઈ કરી દેશનું કઈ અવળું નથી થવા દેવું. હવે જરા કરીએ જોર તો લઈ પાંજરામાં પૂરતા આ વખત સહતા વેદના અમે જબર ઉભા ઝૂરતા. સહી જબર પણ ઝૂરી સહી. અને હવે સમયના સરદાર થઈ ઓલા શિયાળિયા મલકાય છે સમ્રાટ ભાગ્યો શ્વાનથી કૌતક કેવું થાય. જરા કરીએ જોર તો લઈ પાંજરામાં પૂરતા કોને કેવું ક્યાંક વંદે માતરમનું ગીત ચાલે ક્યાંક માતાના મૂળ બેટા ઉખાડે દગા બાદ ખોટી છરી રાજદારી હવે એક તારો ભરોહર મુરારી. જુઓ પ્રજાને કેવી ઉલ્લુ બનાવી વેચા બોર એને તરબૂચ બતાવી અને નચાવી રહ્યા માકડા ને મદારી હવે એક તારો ભરોહર મુરારી. આ ના કહે છે ધડે જીભડી કોઈની ક્યાં રહે છે ગયા વચન ને ટેક ઊંચાળા ઉપાડી હવે એક તારો ભરોહર મુરારી. અહીંયા સિંહણ સંતાનવીને જુએ રાખે અને ઓલી ભૂનડી ભૂનણા જણે રાખે થાતી દેશને બે બાજુ ખુવારી હવે એક તારો ભરોહર મુરારી. અરે અહીંયા ક્યાંક તો દર્શનના ધામ દેવા પડે છે છતાં ધર્મના ધામ કેવા પડે છે એમાં નહીં કોઈ દેવ નહીં પુંજારી હવે એક તારો ભરોહર મુરારી. અહીંયા પૈસા વાળા હાવ પાસે બેઠા અને શ્રદ્ધાળુ હાવ છેટા બેઠા આવી થશે ધરણી ધરે નહોતી ધારી હવે એક તારો ભરોહર મુરારી. અહીંયા હરિ હોય કે હરિચંદ જેવા અહીંયા ગાંધી હોય કે દયાનંદ જેવા બધા પાણીના મૂલે વેચાય ભારી હવે એક તારો ભરોહર મુરારી. હવે એક તારો દગો ત્રાજવામાં દગો તોડવામાં દગો હવામાં દગો બોલવામાં રોજ વધે તારો ભરોહર
આવી પરિસ્થિતિ થઈ ગઈ એટલે હવે જરા કરીએ જોર તો લઈ પાંજરામાં પૂરતા આ વખત સહતા અમે જબર ઉભા ઝૂરતા અને એક મેં દુહો કીધો છે કે હાવજ ને મારણ હાપડે ઈ તો થોડુંક આરોગી ને આઘો જાય બાકી કૂતરા કટકું ખાય બીજું ધૂળમાં દાંતે હાવજ ને ઈ કદાચ ગમે એવડી મોટી ભેહને હાથી માર્યો હોય તો ધરાવી જાય 1.5 કિલોમીટર તળી જાય ધુઆમ જઈને હૂતો હોય કે ભલે બધા ખાઈ જાય બાકી કૂતરા ને બાજરાનો આખો રોટલો નાખો તો પા ભાગનો ખાય બીજો જઈને દાટી આવે એમ આ દેશમાં અટાણે એવા ડાઘિયા કૂતરા અમુક થયા છે કે આયા જેટલું ડટાણું એટલું ડાટ્યું આયા નો આયા તો વિદેશમાં સ્વિચ બેકમાં ડાઘિયા કેટલા હોય હારણ હાવજ ને મારણ હાપડે ઈ આરોગી ને આખો જાય બાકી કૂતરા કટકું ખાય બીજું ધૂળમાં દાટે એ આવી વાત કરી હાવજે ત્યારે મેં કીધું પણ એ વાત સાચી પણ આ દેશની પરિસ્થિતિ છે તું જોતો ખરો કે શું ત્યારે હાવજને મેં કીધું કે ઈ ગજબ છો હવે ગીધ જરખા ખુદ શિકારો ખેલતા મને ખબર છે ગીધડા જરખાની બીજાનું મારેલું ખાય એનું ત્રેવડ જ નથી શિકાર કરી શકે હા એની તાકાત નથી ભટ્ટ જીવન એ નર હાલ બસો એનું જીવન છે મત ગાલ નસો હવે તો આ ગજબ થાય છે આના કરતા મરી જાવ હારું એટલે ગજબ છો હવે ગીધ જરખા ખુદ શિકારો ખેલ